આ પ્રકૃતિ આપેલા દેહને કેમ હાચવવો? જો દેહ નહીં હોય તો ભક્તિ થાહે નહીં. પ્રકૃતિ માને પહેલા પગે લાગીને કેવું પડે કે તે મને દેહ આપ્યો છે, ઇન્દ્રિયો આપી છે, બધું છે, આત્મા અંદર આવીને રહ્યો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, પંચભૂતિ કાયા, 5 પ્રાણ, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, આ બધું અંદર આવ્યા પછી આત્મા રોકાણો અને પ્રભુએ એને ઓછો ભેગા આવીને રહ્યા. 26 તત્વનું બનેલું આ દેહ, એમાંથી એક જ વયો જાય. ભગવાન કે હું ગયો, રામ રમી ગયો. અને એટલે કીધું આથી પોતાના વિવેકને મહત્વ આપીને પદાર્થો અને કર્મો સાથે મૂર્ખતાવશ માનેલા સંબંધનો ત્યાગ કરવો, એ જ અર્પણ કરવાનું તાત્પર્ય છે. અર્પણ ભગવાનને શું કર્યું કે આ મારું નથી, તો તારું આપેલું છે, પ્રકૃતિમાંથી લીધેલું છે, તને અર્પણ કરવાનું છે. આના મારફત થાય. એકલો આત્મા પણ કંઈ કરી શકતો નથી અને એકલું શરીર પણ કંઈ કરી શકતું નથી. બે મળે તો જ. શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ થાય, અને એકલો આત્મા હોય ને શરીર ના હોય તો પણ થતું નથી. હા, તો કે ને ભટકતો આત્મા, એને દેહ જોઈએ, દેહ જોઈએ. બીજાના દેહમાં એ પોતે આત્મા નાખી શકતો નથી. એવું કોઈ ભગવાને વ્યવસ્થા કરી નથી. દ્રોણાચાર્યને આની સિદ્ધિ પ્રાપ્ત હતી એના તપને કારણે. મહાભારતનો પ્રસંગ છે ને કે પેલા અશ્વત્થામા મરાયો અને પછી એને ક્યાંય સંતોષ ન થયો પુત્ર પ્રેમમાં, એટલે પોતે સમાધિ ચડાવી અને સ્વર્ગમાં ગયા પૂછવા મારો દીકરો આવ્યો કે નહીં. અને વાહેથી એના દેહને ભાંગીને ભૂકો કરી નાખ્યો. એટલે પાછા આવ્યા ત્યાંથી પૂછીને, તો હવે દેહ શેમાં નાખવો? ઓલા આત્મા શેમાં નાખવો? દેહ તો ભાંગી ગયો પણ મોહ ગયો નહીં. અને પછી એને ક્રોધ ચડ્યો એટલે ઓલા ટટ્ટુમાં જીવ નાખ્યો. टट्टू એટલે ઘોડું, वो छोटा सा घोड़ा. हाँ, उसी दिन पूछते थे टट्टू किसको कहते हैं. तो ये टट्टू में जीव नाख्यो ने ज्यान त्या पाटा मारवा માંડ્યા. એટલે ભગવાન કે બાપજી, ભગવાન ઓળખી ગયા કે હવે આની આત્મા આમાં નાખ્યો છે, કે હવે તો જનાવરમાં ગયા, કે હવે તો વિદાય લો, શરમ નહીં આવતી કે. અને ત્યારે દ્રોણાચાર્ય જાય છે. પણ આપણને તો એવો અધિકાર નથી. અહીંથી ગયા પછી આપણે ટટ્ટુમાં જીવ નાખીએ, કૂતરામાં નાખીએ, ગધાડામાં નાખીએ, એ આપણા હાથમાં નથી. ત્યાં ગયા પછી તો ભગવાન સજા કરવાનો જ છે કે આને ગધેડો બનાવો, ભૂંડ બનાવો. હા, એ તો એના હાથમાં છે. એક ભાઈ તો કથા સાંભળતો કથાકારને પૂછવા ગયો કે મારો તો ગધેડાનો અવતાર નહીં આવે ને? તો કે એકને એક અવતાર 2 વાર નો આવે. હવે ઓલાને સમજણ ન પડી એટલે એની બીજી વાર ઓલા બાજુ વાળાને પૂછ્યું કે બાપજીએ શું કીધું? કે તું ગધેડો છો કે હવે પાછો અવતાર ગધેડાનો ન આવે, કે સજા ભોગવી લીધી. ઘણા ગધેડા જેવું જીવન જીવતા હોય, ગમે એવો નવડાવો, રાખનો ઢગલો દેખે લાડો. એ જ આ દેહ પ્રકૃતિ મારફત મળેલા દેહને અર્પણ કરવાનું છે ભગવાન માટે. અને એટલે અધ્યાત્મ ચેતસા, આ પદથી ભગવાનનું એ તાત્પર્ય છે કે કોઈ પણ માર્ગનો સાધક હોય, કોઈ પણ માર્ગનો સાધક હોય, તેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક હોવો જોઈએ. આપણે આધ્યાત્મિક કહીએ ને તો ધર્મનું જ્ઞાન લઈને, તો ધર્મ કોને કેવો પાછો એ મહત્વનું છે. આમાં તો ભગવાન એમ કે છે અર્જુનને છેલ્લે આગળ આવશે, સર્વધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. આવો શબ્દ વાપરે ભગવાન. સર્વધર્મ પરિત્યજ્યતે, તું મૂકી દે અને મારી પાસે. તો હવે જોવા જઈએ ને તો ધર્મ ત્યારે ખ્રિસ્તી તો હતો નહીં. આ તો 5000 વર્ષ પહેલાથી લખાણી ગીતા બોલાણી. ખ્રિસ્તી હતો નહીં. મુસ્લિમ 1400 વર્ષ પહેલા હતો, ખ્રિસ્તી 2200 વર્ષ પહેલા હતો. તો કોઈ ધર્મ એવો જૂનો નથી કે 2200 વર્ષથી ઉપર હોય. તો ભગવાન આવું કેમ બોલ્યા? સર્વધર્મ પરિત્યજ્યતે મામેકમ શરણમ. એટલે સર્વધર્મ, ધર્મ એટલે ફરજ થાય. ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય. એમાં દરેક કર્તવ્ય આવે, ફરજ આવે, કામ આવે, કાર્ય આવે. આ બધું ધર્મમાં આવે. નહીં આપણે કહેતા મારો પુત્ર ધર્મ છે, મારો પિતાનો ધર્મ છે, મારો માનો ધર્મ છે, મારો પત્નીનો ધર્મ છે. આ ધર્મ એટલે મારી ફરજ, એ નિભાવવી પડે. તો અહીંયા ભગવાન પણ કહે છે આધ્યાત્મિક, તો તું તો એને ધારણ કર.
આધ્યાત્મિક એટલે સારા વિચારો, પ્રભુના વિચારો મારા જીવનમાં અમલમાં મૂકું. સાંભળીએ તો બહુ, આપણે રેલવે સ્ટેશન જઈએ તો કલબલાટ હોય, હા, બસ સ્ટેન્ડે જઈએ તો કલબલાટ હોય, પણ એમાં કાંઈ સમજાય ખરું? બેકારો જ બોલતો હોય. પણ એવો વિચાર આપણા અંદર આવવો જોઈએ કે જેને હું ધારણ કરીને મારા જીવનને વ્યવસ્થિત બનાવી શકું. ભગવદ્ ગીતા એ જ કહે છે કે તારા દેહને અને તારા આત્માનું બેયનું કલ્યાણ થાય. ઘણાને એવું લાગે દેહને હું કામ સાચવવું જોઈએ? ભાઈ, શરીર નહીં હોય, તન સારું નહીં હોય તો મન સારું રહે નહીં. તો મન મજબૂત હોય છે તો દેહ સારો રહે, અને દેહ સારો હોય છે તો મન સારું રહે. દાંત દુખતો હોય ને, હા, અને કોઈ આપણને ગીત સાંભળવાનું કહે ને તો ગીતે સારું આપણને તો ભાલા જેવું લાગે નહીં. આય દુખાવો થાય છે ને તું હું રાડ્યું કાઢી છે, નહીં તેને દાંતથી ક્યાં સાંભળવું? હા, આપણું મન ત્યાં, મન અહીંયા ચોંટેલું હોય છે, બીજે મન લાગતું નથી. એટલે દેહ સારો રહેવો જોઈએ. કારણ કે આપણા તો ત્યાં સુધી સંતો ભક્તો કહી ગયા, રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી પછી બેઠું રહેવાશે નહીં. કાયા નહીં હાલતી હોય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, આ બધું ગળવા માંડશે ને પછી કોઈ કામનું નહીં. પછી કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, હા, જીભ હરખી હાલે નહીં, દાંત વયાઈ ગયા હોય, હાથમાં લાકડી રહે નહીં. હા, પેલા તો રકબીમાં ચા પીતા હતા, પછી તો તાહડીમાં દેવો પડે તોય ઝલકાય. હા, દામા મામા મામા હલવા માંડે ને. આ માસડો આખો હલતો જ હોય નહીં. હા, જૂના ટ્રક થાય ને પછી હાલતો થાય ને, હા, એને સેલ મારે ને તે ખસડ ભસડ ખસડ ભસડ ખસડ ભસડ, તઈ એમ લાગે કે આપણો દેહ પણ આવો, આપણો દેહ પણ એવો થઈ જવાનો છે. કારણ કે બધા અંગા મકોડા ઢીલા થઈ ગયા હોય અને ઘસડ ભસડ થાય. એ પહેલા મારે ભક્તિ કરી લેવી જોઈએ. અધ્યાત્મ ચેત, આ પદ્ધતિ ભગવાને તાત્પર્ય છે. કોઈ પણ માર્ગનો સાધક હોય તેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક હોવો જોઈએ, લૌકિક નહીં. આધ્યાત્મિક હોવો જોઈએ, લૌકિક નહીં. આની પાછળ મહત્વનો છે. આધ્યાત્મિક એટલે ભગવાન તરફનો, અને લૌકિક એટલે લોકોને રાજી કરવા, દેખાડો કરવા. ઘણા દેખાડો કરે, હા, માતાને માનતા હોય એ ના નહીં, પણ આમ તમારે જોવો ને, માણા દેખે ને આડોડતો જાય. આપણને તેમ લાગે આની તો ભક્તિના સમરા કાઢી ગઈ. નથી, મકાઈના સમરા નીકળે ને એમ ભક્તિના સમરા નીકળે. હા, એ દેખાડો કરવાની માને જરૂર નથી. હા, ઘણા તો એવું કરે. અમે તો એક વખત પાલનપુર જતો હતો ને, તો એક ભાઈ મારી બાજુમાં ઊભા હતા. મારી બાજુમાં બેઠો હતો ને, એ ઉતરી ગયો. એને ટેશન આવ્યું ને એટલે ઓલો ભાઈ ઊભો હતો, એને મેં કીધું આવતર્યો અહીં ભેગા થઈ બેસી, ઊભા ના રહેવું, રસ્તો લાંબો. એ કે નાના, કે મારે તો ઊભા કે માતાજીની બાધા છે અંબાજી જવાની. મેં કીધું બેઠા બેઠા જાત હું વાંધો? નાને કે ઊભા જવાની છે, કે માતાજી રાજી થાય ને. હું તો પછી ઊંધે માથે જા ને, ઊભા જાય એના કરતા ઊંધે માથે જા ને, તો માતાજી રાજી થતી હોય તો. પણ મને કેમ રહેવું, કેમ? હું મારી પાસે મફલર છે, લાઈટ તાટિયા બાંધો, રહેવું ધમાશે. મને કે યાર, કે તમે તો પટ્ટી ઉતારો છો. હું પટ્ટી નહીં, માતાની પાસે શ્રદ્ધા લઈને જા. ઊંધે માથે જા કે સીધા માથે જા, ઊભો જા કે બેઠા બેઠા જા. અંદર શ્રદ્ધા જ નહીં હોય તો તું ગમે એમ જાય ને તો પણ માતા પ્રસન્ન થાય નહીં. આપણે છે ને આવા નાટકમાં ઘૂસી ગયા. આપણે શું કરવાનું છે એ કરતા નથી, અને ન કરવાનું રવાડે ચડી ગયા. એટલે કીધું છે કે આધ્યાત્મિક હોવો જોઈએ, લૌકિક નહીં. લોકોને તરફ, આપણા તરફ ધ્યાન ખેંચે ને એવો ના હોવો. ઘણા ભક્તો એવા થઈ ગયા છે ને, ખેતરમાં કામ કરતા હોય તો ભગવાન એને આંટો મારવા ગયા છે. હા, અને એ દેખાડો કરતા નથી. પેલા ગોવાળિયો હતો તો પેલા રોજ આશ્રમ પાસેથી જાય, એટલે એને ઓલા શિષ્યો હતા ને, એ માળા ફેરવતા જો હાથમાં. તે કે ઓલા શિષ્યને પૂછ્યું, એ કે ગુરુ દક્ષિણા આપે, એટલે કે મંત્ર આપે તો આ રોજ ગુરુને પૂછે, મને મંત્ર આપો ને, મને મંત્ર આપો. એટલે ગુરુ કંટાળી ગયા. એ બરોબર જાપ કરતા હોય ને, ઓલો આવે એટલે કે મને મંત્ર આપો ને, તો કે જાને લબલબિયા. ઓલો કાયમ બોલ કરે ને, એટલે કે જાને લબલબિયા. એટલે આને નક્કી કર્યું,
હા, આપણે ઢોરા ચાલતા ચાલતા માળા ફેરવવાની, માળા લાવવી ક્યાંથી, પછી બકરીને લીંડ્યું એમાં દોરો પરાયો અને માળા બનાવી. એને ખબર નહીં તુલસીની બનાવે કે શેની બનાવે, મૂળ એને શ્રદ્ધા પાકી અને એને ચાલુ કર્યું લબ 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 લબ. એને બીજી ખબર નહીં, આ તો ગુરુ મંત્ર દીધો લબ લબ્યું લબ 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 લબ, અને ભગવાન પ્રસન્ન થયા. એટલે ઓલા ઋષિઓ અને બધા ભક્તોને કહેવા માંડ્યા, પ્રભુ તમે આમાં એમ કે નથી, તો કે એક તો એ કપટી નથી, બધી પાકી શ્રદ્ધા છે, અને ત્રીજા પણ કે એને તો લીંડીમાંથી બનાવ્યું, કે એને ઈ લેવા દેવા નથી, એનો ભાવ કયો છે, એટલે મારે એમાં કોઈ ફેરફાર થતો નથી. તો તમે પ્રસન્ન થયા, અને આવું નામ તો કોઈ દી તમારું સાંભળ્યું નથી. તો મારી માં કહેતી કે માખણ ખાતો મારો લબલબિયો ક્યાંય ગયો, કે આને ખબર છે કે મને બીજા કોઈને ખબર નથી. એટલે ભગવાનને આપણે એટલે કહીએ હરિ તારા નામ છે હજાર કી એ નામે લખવી કંકોત્રી. ભક્તોને જવાબ આપી દીધા કે ગોવાળિયા માટે થઈને પોતે લબલબિયો થયા, પણ શ્રદ્ધા હોવી જોઈએ. ભલે ગમે એવા સારા નામ લેતા હોય, પણ અંદર હાવ જુદો, ભાવ જુદો, અંદર હાવ જુદો હોય તો ભગવાન પ્રસન્ન થાય નહીં. આપણે તો બધાને ભગવાન જોઈએ, અને એમાં દેખાડો કરવાનો હોતો નથી. વાસ્તવમાં ઉદ્દેશ્ય કે આવશ્યકતા સદૈવ નિત્ય તત્વની, એટલે આધ્યાત્મિક ભગવાનની હોવી જોઈએ, નિત્ય તત્વ હોય છે. અને કામના સદૈવ અનિત્ય તત્વ, ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુની હોય છે. વિનાશશીલ વસ્તુ આપણી કામના છે, નહીં હોય જે ટકવાની નથી, વિનાશ થવા વાળી છે ને એની. અને આપણે વિચાર શું કરીએ છીએ આધ્યાત્મિક. હવે આ બે નો મેળ બેહે ને આધ્યાત્મિક વિચાર કરીએ તો શ્રદ્ધા પણ ભગવાનની જ રાખવી જોઈએ. મારે તો નિત્ય તત્વ જોઈએ છે, જે કાયમ રહેવા વાળું છે. હું નતો તો પણ હતું, હું છું તો પણ છે, અને હું નહીં હો તો પણ રહેશે. આને કીધું આ નિત્ય તત્વ. તો આત્મા પણ મરવાનો નથી, એટલે કીધું છે ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુની હોય છે. સાધકમાં ઉદ્દેશ્ય હોવો જોઈએ, કામના નહીં, ઉદ્દેશ્ય હોવો જોઈએ. મારો ધ્યેય શું? આજે માણસ સંકલ્પ લઈ શકતો નથી, કારણ કે સંકલ્પ લે તો ટકી શકતો નથી, અને ટકે તો એ આગળ ચાલી શકતો નથી. સતત નિરંતર દીર્ઘકાલસ્ય, આ ભક્તિના 3 પોઈન્ટ કીધા છે. સતત, નિરંતર અને દીર્ઘકાળ, એટલે લાંબા સમય સુધી સતત આપણે જોડાઈ રહીએ, નિરંતર અંતર વિના જોડાઈ રહીએ, અને લાંબા સમય સુધી જોડાઈ રહીએ. ભગવાન કે હું તારો જ છું. પણ આપણે ટકતા નથી, ધીરજ નથી, અને શ્રદ્ધા નથી. આ 3 વસ્તુ આપણામાં હોવી જોઈએ. એક તો ધીરજ હોવી જોઈએ, વેટ એન્ડ વોચ, એવું કે ને અંગ્રેજીમાં, વેટ એન્ડ વોચ, થોભો, સ્ટોપ, થોભો અને રાહ જુઓ. હવે આપણી એવી રાહ જોવાની તૈયારી નથી. સંકલ્પ પાકો હોય ને તો પેલા સંન્યાસી જેવું ન થાય. નહીં તો નારદ મુનિ નીકળ્યા, ધ્રુવ મહારાજ તપ કરતા હતા, તો સંન્યાસીને એમ થયું ધ્રુવની બાજુમાં બીજા ઝાડવા કે હું તપ કરવા બેસી જાઉં. એટલે નારદ મુનિ નીકળ્યા કે ભાઈ હું વૈકુંઠમાં જાઉં છું, ભગવાનની હારે કઈ સમાચાર હોય તો પૂછતો આવું. તો સંન્યાસી કીધું કે કેદી મને પ્રસન્ન થાય, પૂછતા આવજો. એટલે ધ્રુવ મહારાજ પાસે ગયા, તારે પૂછવું પૂછતો આવું. તો સારું, એવું લાગે તો પૂછતા આવજો. હવે પાછા નારદ મુનિ આવ્યા ને, એટલે પેલા સંન્યાસીને કીધું, હા, કે હું કીધું ભગવાને? તો કે તું જે ઝાડવા હેઠે બેઠો છો, હા, એ ઝાડવાની પાંદડા જેટલા તારા જન્મો જાહે, પછી ભગવાન પ્રસન્ન થાય. તા તો બોલો સંન્યાસી કેવો, એટલા બધા જન્મ, એટલી કાંઈ રાહ નથી જોવી. આ બધો હકેલો કર્યો, બગલમાં નાખીને હાલતો. કે આપણે કાંઈ એટલે લાંબા સમય તપ કરવું નથી. સંકલ્પ પાકો નહોતો. ધ્રુવ મહારાજ પાસે આવ્યા, ધ્રુવને એવી રીતે કહ્યું, તું તાળવા હેઠે બેઠો છો, એટલા પાંદડા જેટલા તારા જન્મો જાહે, પછી તને ભગવાન પ્રસન્ન થાય. પછી તો થાય ને? તો કે હા, ભગવાન વચન દીધું છે. તો આપણે બેઠા કે હું ઉતાવળ છે, અને તરત ભગવાન પ્રસન્ન થયા. એટલે નારદ મુનિ બગડ્યા, મને ખોટું કેમ કીધું? તો કે એને એટલા જન્મો લેવાની તૈયારી છે, એવો સંકલ્પ છે, એટલે હું તાત્કાલિક પ્રસન્ન થયો. મેં તને તારી હારે ખોટું નથી બોલતો. આ લોકોના સંકલ્પ પાકા હોતા નથી, એટલે આપણે સંકલ્પ છોડી દઈએ તો ભગવાન આપણો હોતો નથી, પાકો હોવો જોઈએ. અને એટલે જ કીધું, આજ તો ટાઈમ થઈ ગયો ને, આવતીકાલે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય.
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ